નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 ડિસેમ્બર 2024 ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રોકડ બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયો પૂરો જોજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે તમામ સેન્ટર મુજબ 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો હતો અને રાજકોટ અમરેલી મજબૂતાઈ અને પણ હતી અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી, પરંતુ દેશાવરની વેચવાલી થોડી ઘટી છે અને મહારાષ્ટ્રના કપાસની કડીમાં પણ આવકો આજે નીચા ભાવથી કારણે ઘટી ગઈ હતી અને ખાસ કરીને રૂની બજારમાં ઘટાડાને ભાવથી 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને કપાસિયા ખોળના ભાવ પણ મજબૂત રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી તેવી ધારણા નથી, પરંતુ વાયદા બજારો સારા હતા અને હાજરમાં ઘરાકી ઓછી છે અને દેશમાં રૂની આવકો આજે 2.25 લાખ ઘાસડીની આસપાસ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં કેવી ચાલ જોવા મળે છે તેની ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 1250 થી 1480 રૂપિયા, બાબરા 1430 થી 1498 રૂપિયા, જેતપુર 1074 થી 1451 રૂપિયા, વાંકાનેર 1150 થી 1453 રૂપિયા, મોરબી 1300 થી 1470 રૂપિયા, રાજકોટ 1350 થી 1460 રૂપિયા, અમરેલી 975 થી 1457 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1450 રૂપિયા, જસદણ 1300 થી 1450 રૂપિયા, બોટાદ 1150 થી 1476 રૂપિયા,